અનેક વખત નાગરિકો કહેતા હોય છે કે કેટલીક વખત આરોપીઓ વરઘોડામાં ચાલતી વખતે ખોટા નાટક કરતા હોય તેવું લાગે છે। તેવામાં આવો વિડીયો સામે આવ્યા બાદ ખરેખર વિશ્વાસ ડગમગી જાય। હા, આ આરોપી બીજું કોઈ નહીં પણ એ જ અજય છે, જેની પર આણંદના આંકલાવના નવાખલ ગામમાં 5 વર્ષીય બાળકી કે જે તેને કાકા કહેતી હતી તે માસૂમ બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવાનો આરોપ છે। પોલીસે ધરપકડ કરીને અજય પઢિયારના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, પરંતુ આ ઘટનાને લઈને હવે આંકલાવ પોલીસ પર સવાલ ઉઠ્યા છે। ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ અજયને ઘટના સ્થળે લઈ જવા માટે જ્યારે લોકઅપમાંથી બહાર નીકળે છે ત્યારે લોકઅપમાંથી બહાર નીકળતી વખતે તે કઈ રીતે બહાર આવ્યો તે તમે જોઈ શકો છો, પરંતુ જ્યારે આંકલાવ પીએસઆઈ એમઆર વાળાએ અજયના પાસે જઈને જેવું કંઈક કહ્યું તેવું તરત જ તે લંગડાતો ચાલવા લાગ્યો। આટલું જ નહીં, દીકરીના પરિવારજનો, સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જ્યારે ન્યાય માટે આંકલાવ પોલીસ મથકની બહાર એકઠા થયા હતા ત્યારે પણ પીએસઆઈએ ગ્રામજનો પર રોફ જમાવ્યો હતો અને પોલીસ મથકના છેક બહારના ગેટ આગળ પાણી ઢોળીને એક લાઈન દોરી હતી। તેઓએ મહિલાઓનું પણ અપમાન કર્યું હોવાનું ગ્રામજનોનું કહેવું છે। મિત્રો, હવે આ ઘટનાને લઈને તમે શું કહેશો તે કહેજો।